myself Jay Makwana and આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 11 ગણિતમાં પહેલું જે ચેપ્ટર છે ગણ તેમાં સ્વાધ્યાય 1.3 ની સમજૂતી વિશે આપણે અભ્યાસ કરવાનો છે ઇન્ટ્રોડક્શન ઓફ એક્સરસાઇઝ 1.3 હવે એમાં સૌથી પહેલી વ્યાખ્યા આવે છે ઉપગણ ઉપગણ એટલે શું આપણે આની પહેલા અભ્યાસ કરી કે આ ગણ કોને કહેવાય ગણને કેવી રીતે દર્શાવવું આ ઉપગણ છે તો ઉપગણ એટલે કે કોઈ ગણ એના બધા જ ઘટક બીજા ગણમાં આવેલા હોય એટલે કે એક આખો ગણ બીજા ગણમાં સમાઈ જતો હોય તો તેવા ગણને ઉપગણ કહેવાય। અહીંયા વ્યાખ્યા છે કે જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી નો પણ ઘટક હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય। ફોર એક્ઝામ્પલ હું તમને એક વ્યવહારિક એક ઉદાહરણ આપું કે ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ આવો એક ગણ લઈ લીધો એ ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ બીજો ગણ લઈ બી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓનો ગણ સ્કૂલના તમામ વિદ્યાર્થી। હવે વિચારો ગણ એ એટલે તો કે ધોરણ 11 ના બધા વિદ્યાર્થી બી ગણ એટલે સ્કૂલના તમામ વિદ્યાર્થી તો 11મા ધોરણના બધા વિદ્યાર્થીનો સમાવેશ ઈ સ્કૂલમાં તો થાય જ છે એટલે ગણ એ ઈ બી નો ઉપગણ કહેવાય। આવા એક્ઝામ્પલ્સ આપણે વિચારી શકીએ। હવે એને આપણે સંકેતમાં જે છે આના વડે દર્શાવવામાં આવે છે એ સબસેટ બી એટલે કે એ તે બી નો ઉપગણ છે। આ ઉપગણની નિશાની છે જો એ ગણ બી માં સમાતો હોય એટલે પહેલા એ અને પછી સબસેટ ઓફ બી આવી રીતે આપણે તેને સંકેતમાં દર્શાવી શકશું। આપણે એક સંખ્યાત્મક ઉદાહરણ લઈએ દાખલા તરીકે કોઈ એક ગણ લઈ છીએ એ બરાબર એ અને યુ। હવે બીજો ગણ લઈ લઈએ આપણે બી બરાબર એ ઈ આઈ ઓ અને યુ બધા સ્વર લઈ લીધા। હવે તમે ચેક કરો ગણ એમાં જે બે સભ્ય આવેલા છે તે બંને સભ્ય એ અને યુ બી માં પણ આવેલા છે। એનો મિનિંગ એવો કે ગણ એ ના તમામ સભ્ય ગણ બી માં પણ આવેલા છે તો ગણ એ ને બી નો ઉપગણ કહેવાય। એટલે આપણે અહીંયા લખી શકશું કે બધા જ ઘટક આવેલા છે એટલે એ ઇઝ અ સબસેટ ઓફ બી અથવા તો એ તે બી નો ઉપગણ છે। ગણનો પણ ગણ ઉપગણ ગણમાં આવેલો ગણ એટલે કે ઉપગણ। ઓકે સિમ્પલ એક વાત હતી એના પછી જોઈએ તો હવે એક બે ઉદાહરણ આપણે જોઈ લઈએ કે તમામ ઉપગણ આપણે કેવી રીતે લખી શકીએ। સપોઝ કે એ બરાબર 1 અને 2 આવા બે સભ્ય આપેલા છે બે ઘટક આપેલા છે અને આના મારે બધા જ ઉપગણ લખવા છે। તેમાં સૌથી પહેલા તો ખાલી ગણ જે આપણે ભણી ગયા ખાલી ગણ હવે ખાલી ગણ ઈ બધા જ ગણમાં આવેલો જ હોય હંમેશા એટલે ખાલી ગણ છે ને ઈ ઉપગણ કહેવાય જ। ખાલી ગણ ઈ દરેક ગણનો ઉપગણ કહેવાય। ખાલી ગણ એટલે એમાં કોઈ નથી। હવે ઈ કોઈ પણ ગણમાં સમાવેશ થાય જ તેનો એટલે ખાલી ગણ બધા જ ગણનો ઉપગણ કહેવાય। હવે એક વસ્તુ નોટિસ કરી અત્યારે જે ગણના ઉપગણ લખવાના છે તેમાં બે સભ્ય આપેલા છે તો બંને સભ્યને આપણે પેલા સિંગલ ડિજિટમાં એક ગણ તરીકે કહી દઈએ એટલે કે આ રીતે હું આન્સર લખી શકું પહેલા તો 5 પછી 1 અને પછી 2 અને પછી છેલ્લે ગણ પોતે। જો આ ચાર ઘટક મને મળશે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે એટલે ઉપગણ લખવાની વાત આવે એટલે ખાલી ગણને લખી જ નાખવાનો। પછી જે બે ઘટક આપ્યા હતા 1 અને 2 ઈ બેયને એક એક ગણ તરીકે લઈ લીધા 1 અને 2 આ બંનેનો એક ગણ અને છેલ્લે જે ગણ હતો પોતે 1,2 નામનો ગણ ઈ ગણને પણ લઈ લીધો કારણ કે ગણ પોતે ગણમાં સમાવેશ થાય જ ને ધોરણ 11 નો સમાવેશ ધોરણ 11 માં થાય જ। એ જ રીતે કોઈ એક ગણ આપેલો છે તો ઈ જ ગણનો સમાવેશ પોતાનામાં તો થઈ જ શકશે એટલે જો બે સભ્ય તો ફિક્સ આવશે જ દર વખતે પેલું ખાલી ગણ અને છેલ્લું ગણ પોતે આ બે સભ્યનો સમાવેશ હંમેશા ઉપગણમાં થશે। એક બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે કે એ બરાબર 3 સભ્ય આપેલા છે 1, 2, 3 અને આના બધા જ ઉપગણ આપણે લખવાના છે તો 3 સભ્ય આપેલા છે ને સૌથી પહેલું કામ શું કરવાનું તો કે ખાલી ગણ તો લખી જ નાખવાનું।
ખાલી ગણ આ બધાનો ઉપગણ થાય. પછી જે 3 સભ્ય હોય, 4 સભ્ય હોય, કોઈ પણ સભ્યો હોય, બધાને એક એક સિંગલ ડિજિટમાં ગણ કરી નાખીએ આપણે. એટલે કે પહેલા આપણે 5 લખશું એના આન્સરમાં, પછી 1, પછી 2 અને પછી 3. આ 3 ઘટક હતા, એ 3 ઘટકને ગણના સ્વરૂપમાં મેં દર્શાવી દીધા. આ 3 લખ્યા મેં, સિંગલ જેટલા હતા એ બધા લખાઈ ગયા. હવે આપણે 3 ઘટક આપ્યા છે ને, તો 3 માંથી 2 ની આપણે પેર બનાવી, 2 ની જોડી બનાવી, 2 ના સભ્યો હોય તેવો એક ગણ લઈ. એટલે કે 1 અને 2 ની જોડી બનાવી, 1 અને 3 ની જોડી, અને 2 અને 3 ની જોડી. એટલે આપણે લખી નાખીએ 1,2, 1,3 અને 2,3. આ રીતે બે સભ્ય આવતા હોય તેવા મને આ 3 ગણ મળશે. આના સિવાય એકય નહીં મળે. હા, ઘણા એવું વિચારે કે ભાઈ 2,1, તો 2,1 જે છે ને એ એકચ્યુઅલી યાદ થઈ ગયું 1,2, 3,2 તો યાદ થઈ ગયું 2,3. એટલે એ ક્રમનું મહત્વ નથી. આ 3 જ સભ્યો, આ 3 જ ગણ આપણને મળશે જેમાં 2 ની પેર મળતી હોય તે. અને હવે છેલ્લું ઈ ગણ પોતે, એટલે કે 1,2,3 ડબલ ની પેર પૂરી. હવે આ ટ્રિપલ ની પેર અને એમાં આવી ગયો ગણ પોતે. ટોટલ આ 8 ઉપગણ મળશે. જો 3 સભ્ય હોય તો 8 ઉપગણ થયા. ઉપર 2 સભ્ય હતા એટલે કેટલા ઉપગણ થયા હતા? 4 ઉપગણ. તો એના ઉપરથી આપણે એક રિલેશન વિચારી શકીએ. યાદ રાખો 4, 8. તો આપણે વિચારી શકશું કે કોઈ પણ ગણના ઉપગણની સંખ્યા જે છે ને તે 2 ની n ઘાત જેટલું જ થશે. 2 ની n ઘાત. n ઘાત એટલે શું? તો કે n એટલે તો કે સભ્યોની સંખ્યા. જો પેલું ઉદાહરણ જોયું એમાં 2 સભ્ય હતા, 2 એટલે n બરાબર 2. તો આ સૂત્રમાં મૂકો 2 ની 2 ઘાત, તો 2 નો વર્ગ 4. તો ચેક કરી લ્યો, 4 સભ્ય જ મળ્યા. 5, 1, 2 અને 1, 2, 4 સભ્ય મળ્યા. ઓકે, આ 1, 2, 3 જો 1, 2, 3 એટલે કેટલા સભ્ય છે? તો કે 3 સભ્ય છે. તો n ની કિંમત 3 થઈ ગઈ. અહીંયા તમે n ની જગ્યાએ 3 મૂકો એટલે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 8. તો ચેક કરો 1, 2, 3 ના 8 સભ્ય મળશે. આ 5, 1, 2 આ 3 એટલે 4 થયા. નીચેની લાઈનમાં ડબલ ની પેર વાળા 3 એટલે 4 ને 3 7 અને એક આ છેલ્લો 8મો. હવે હું તમને એવું પૂછું કે 4 સભ્ય આવેલા હોય તેવો એક ગણ છે. તો 4 સભ્ય આવેલા હોય તેના બધા જ ઉપગણ કેટલા મળે? તો કે 2 ની 4 ઘાત. જેટલા ઘટક આવેલા છે તેને 2 ની ઘાતમાં મૂકી દો એટલે તમને ઉપગણની સંખ્યા મળી જશે. 4 ઘટક હોય એટલે 2 ની 4 ઘાત એટલે 16 સભ્ય મળશે. આપણે જોશું તે પણ પછી. હવે હમણાં જે મેં વાત કરી પોઈન્ટ આપણે યાદ રાખવાનો જ છે. ઉપગણ લખતા હોય એટલે 5 દર વખતે લખી જ નાખવાનો. એટલે કે 5 દરેક ગણનો ઉપગણ થાય જ. અને બીજું શું કીધું? તો કે ગણ પોતે જ પોતાનો ઉપગણ પણ થાય. એટલે 5 અને ગણ પોતે આ 2 સભ્ય તો એના ઉપગણમાં આવી જ જવા જોઈએ. આના સિવાયના જે બધા હતા સિંગલમાં, ડબલમાં, એ રીતે આપણે લખી નાખશું. ઓકે, તો આ એક એક્ઝામ્પલ જોયું. હવે આપણે એક જોઈ અનુચિત ઉપગણ. અનુચિત એટલે કે ઇમ્પ્રોપર સબસેટ. ઇમ્પ્રોપર ઉપગણ તો લેવાનો છે આપણે, જે હમણાં આપણે ઉપગણ જોયા, પણ એમાંથી અનુચિત ઉપગણ, અનુચિત. હમણાં આપણે એવી વાત કરી કે ગણ પોતે, એ પોતાનો તો ઉપગણ થાય જ, સાચું છે, એ ઉપગણ છે. પણ એ ઉપગણના 2 પ્રકાર આવશે, એક ઉચિત, બીજો અનુચિત. હવે એમાંથી જે ગણ પોતે આપણે લઈએ ને, જે ગણ એ પોતે જ પોતાનો ઉપગણ થાય, પરંતુ એને અનુચિત ઉપગણ કહેવાશે. દાખલા તરીકે આપણે જોઈએ પેલા વ્યાખ્યા કે અરિક્ત ગણ એ ના ઉપગણ એ ને. જો કોઈ ગણના ઉપગણ શોધો અને એમાં જે ગણ પોતે જ મળે છે ને, ગણ પોતે, તેને અનુચિત ઉપગણ કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ 1,2 ના જે હમણાં બધા ઉપગણ આપણે આની પહેલાની સ્લાઇડમાં જોયા હતા, 1,2 ના બધા જ ઉપગણ ખાલી ગણ 1, 2 અને 1,2 આ આપણે જોઈએ. હવે એમાં ગણ પોતે પણ એનો ઉપગણ છે. જો ચેક કરો, મારું કર્સર જ્યાં છે ત્યાં જ જોવો તમે 1,2. તો 1,2 તેનો ઉપગણ છે, સાચું, પણ આને તેનો અનુચિત ઉપગણ કહેવાશે. 1,2 ને અનુચિત ઉપગણ કહેવાય.
ઓકે, તો હવે પ્રશ્ન થાય કે 1,2 અનુચિત છે, તો એના સિવાયના બધાય કે 5, 1 અને 2, તો એની પછીની વ્યાખ્યા છે એવી આપણે કહી દઉં તમને, ઉચિત ઉપગણ કહેવાશે. જો ઉચિત ઉપગણની વ્યાખ્યા આવી, પ્રોપર સબસેટ. તો પ્રોપર સબસેટ એટલે તો કે ગણ પોતે જે એનો ઉપગણ બને છે એના સિવાયના બાકીના ઉપગણને ઉચિત ઉપગણ એટલે કે પ્રોપર સબસેટ કહેવાશે. ગણ એ સિવાયના ઉપગણને. દાખલા તરીકે પાછું હમણાં જે ઉદાહરણ હતું એ જ ઉદાહરણ છે. 1,2 ના જે ઉપગણ મળે છે 4 એ 4, એ તો આપણે લખ્યા. હવે એમાંથી ગણ પોતે જે છે એટલે કે 1,2, એ 1,2 સિવાયના કેટલા સભ્યો છે તો કે 5, 1 અને 2. તો એ 3 સભ્ય, એના 3 ગણ એના ઉચિત ઉપગણ કહેવાશે. ઉચિત ઉપગણ. જો ધ્યાનથી સમજજો, આ 1,2 એટલે ગણ પોતે, એનો અનુચિત ઉપગણ અને ગણ સિવાયના બધા ગણ, એટલે એ થઈ ગયું ઉચિત ઉપગણ. બસ ડન, વાત પૂરી થઈ ગઈ. ઓકે, એના પછી નેક્સ્ટ હવે આપણે જોઈએ અધિગણ. ઉપગણ જોયું, એનું રિવર્સ આમ કયો તો પણ ચાલે. અધિગણ કેવી રીતે છે તો કે જો કોઈ ગણ એ તે બી નો ઉપગણ હોય એટલે કે એ ઇઝ અ સબસેટ ઓફ બી હોય તો બી ને એ નો અધિગણ કહેવાય. બી ને એટલે જો બી અહીંયા છે, હમણાં આપણે સબસેટ જોઈ લીધો. એ સબસેટ બી એટલે શું તો કે એ ને બી નો ઉપગણ કહેવાય. સાચું, એ ઈ બી નો ઉપગણ. પણ જો એ બી નો ઉપગણ હોય ને તો બી ને એ નો અધિગણ કહેવાશે. અધિગણ આપણે છે ને એનું એક એક્ઝામ્પલ જોઈ લઈ એટલે વધારે ક્લિયર થાય. દાખલા તરીકે a બરાબર 1,2 આવા બે સભ્ય આપણે લઈએ અને b બરાબર આપણે લઈ લઈએ 1,2,3. આવી રીતે 3 સભ્ય લઈ લીધા. હવે તમે ચેક કરો કે ગણ એ માં જે બે સભ્ય આવેલા છે 1,2, તે બંને સભ્ય ગણ બી માં પણ આવેલા છે. 1,2,3 એટલે ગણ એ તે ગણ બી માં આવેલો છે. એટલે હું લખી શકું કે અત્યારે ગણ એ ઉપગણ બી છે. એટલે હું કહી શકીશ કે બી ને એ નો અધિગણ કહેવાશે. જો બી જે છે ને બી, તેને એ નો અધિગણ કહેવાય તથા એ ને બી નો ઉપગણ કહેવાશે. રિવર્સ આમ જોવા જાવ તો રિવર્સ જ છે. એ બી નો ઉપગણ અને બી એ નો અધિગણ. ડન, વાત પૂરી. હમણાં એક એક્ઝામ્પલ જોયું હતું, એ પણ ચર્ચા કરી લઈએ. ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ એ માં આપણે લીધો, બી માં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓનો ગણ. એટલે ધોરણ 11 એ આખા બધા વિદ્યાર્થી સ્કૂલમાં તો આવશે જ. ઓકે, એટલે ધોરણ 11 છે એ 11 માંનો ઉપગણ છે. જ્યારે આખી સ્કૂલ જે છે સ્કૂલ, તે ધોરણ 11 નો અધિગણ કહેવાય. વાત પૂરી, સિમ્પલ. ઓકે, એના પછી હવે એક ઉદાહરણ છે નાનું એવું, અને એમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે આપણે. ઉદાહરણ 9 માં થોડાક ગણ આપેલા છે. એક છે 5 એટલે કે ખાલી ગણ, એ આપેલો છે 1,3, બી આપેલો છે, સી આપેલો છે. એવા ગણ આપેલા છે અને દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા કાં તો સબસેટ અને કાં તો નોટ સબસેટ. સબસેટ એટલે ઉપગણ છે, નોટ સબસેટ ઉપગણ નો હોય એનો મારે સમાવેશ કરવાનો છે આ 4 ખાલી જગ્યાઓમાં. ઓકે, જો પેલી ખાલી જગ્યા જોઈ આપણે. પેલામાં એવું કીધું છે કે 5 બ્લેન્ક બી, એટલે કે 5 છે એ બી નો ઉપગણ થાય કે નહીં વિચારો. હમણાં આપણે પોઈન્ટ જોયો, ખાલી ગણ બધા જ ગણનો ઉપગણ થશે જ. ખાલી ગણ બધા ગણનો ઉપગણ થાય તો 5 એ બી નો તો ઉપગણ થશે. એટલે પેલામાં આવશે સબસેટ. પેલામાં આપણે લખી નાખશું ઉપગણ છે, સબસેટ છે. વાત પૂરી. બીજું જોઈએ. બીજામાં એવું કીધું છે કે એ બ્લેન્ક બી. તો એ માટે અને બી માટે વિચારો. એ ના બધા ઘટક છે 1,3 અને બી ના બધા ઘટક છે 1,5,9. ચેક કરો, ગણ એ માં જે ઘટક 3 હતો ને 3, તે બી માં આવતો નથી. એટલે કે ગણ એ ના બધા જ ઘટકનો સમાવેશ ગણ બી માં નથી થતો. અને ગણ બી માં નથી થતો એનો મીનિંગ કે આ સબસેટ નથી. બીજું એટલે બીજામાં લખી નાખો નોટ સબસેટ. હવે આપણે ત્રીજું જોઈએ, એ બ્લેન્ક સી. ગણ એ એમાં 1,3, ગણ સી 1, 3, 5, 7, 9.
તો 1,3 જે ગણ એ હતો, ગણ એ એના બંને સભ્ય સી માં આવી જ ગયા છે, એટલે કે ગણ એ ના તમામ સભ્યોનો સમાવેશ સી માં થાય છે. તો આપણે લખી શકશું કે ગણ એ છે ને એ સી નો ઉપગણ, એટલે ત્રીજામાં લખાશે સબસેટ, ઉપગણ છે. એવી રીતે હવે ચોથી ખાલી જગ્યા જોઈએ, બી બ્લેન્ક સી. બી ના સભ્યો 159, સી ના સભ્યો તો કે એમાં 159 આવી ગયું, હા આવી ગયું. બી ના બધા ઘટક સી માં આવી ગયા, એટલે ચોથામાં પણ સબસેટ આપણે લખી શકશું. તો ચોથું પણ ઉપગણ છે. તો ઉદાહરણ 9 ની જે 4 ખાલી જગ્યાઓ હતી અહીંયા કમ્પ્લીટ. એના પછી ઉદાહરણ 10, એમાં એવું કીધું છે કે ગણ એ આવો આપ્યો છે અને ગણ બી આવી રીતે આપેલો છે. પ્રશ્ન શું છે તો કે ગણ એ બી નો ઉપગણ છે, હોય કે ન હોય, શા માટે છે કે નહીં એનું રીઝન આપો. બી એ નો ઉપગણ છે, શા માટે. ઓકે, ચાલો જોઈએ. બંનેને એકબીજાના ઉપગણ છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો ઉપગણ થવા માટેની કન્ડિશન કે જો એ ના તમામ સભ્ય બી માં હોય, એ ના તમામ સભ્ય બી માં હોય તો એ ને બી નો ઉપગણ કહેવાય. ચેક કરી લ્યો તો એ ઈ આઈ ઓ યુ આવા 5 સભ્ય છે. આ 5 સભ્ય બી માં હોવા જોઈએ તો જ એ ને બી નો ઉપગણ કહેવાશે. તો બી માં ચેક કરી તો એ છે, ઈ તો નથી, આઈ પણ નથી, ઓ યુ પણ નથી. એનો મિનિંગ એવો થઈ ગયો કે ગણ એ ના તમામ સભ્યો ગણ બી માં આવેલા નથી, એટલે ઈ તેનો ઉપગણ કહેવાશે નહીં. એટલે આપણે લખી નાખીએ કે ગણ એ ના બધા જ ઘટકો ગણ બી માં આવેલા નથી, તેથી ગણ એ ગણ બી નો ઉપગણ નથી. ઓકે, હવે બીજો પ્રશ્ન કે શું બી એ નો ઉપગણ છે? તો બી ના તમામ સભ્યો ચેક કરો, એ બી સી અને ડી. આ 4 સભ્યો એ માં આવેલા હોવા જોઈએ. તો એ માં તો એ બી સી ડી આવેલા નથી, તો તેથી આપણે આમાં પણ લખી શકશું કે બી ના તમામ ઘટક એ માં આવેલા નથી, અને એ માં નથી આવેલા એટલે ગણ બી એ ગણ એ નો ઉપગણ પણ નથી. ઉદાહરણ 10 પણ પૂરું. બે માંથી કોઈ ગણ એકબીજાના ઉપગણ થતા નથી. તો આ બે ઉદાહરણ કમ્પ્લીટ. હવે એના પછી એક નવો પોઈન્ટ આવે છે, ઘાતગણ. ઘાતગણ એટલે શું? તો કે ઘાતગણ એટલે એક એવો ગણ, ઘાતગણ એટલે એક એવો ગણ કે જેમાં કોઈ ગણના પેલા બધા ઉપગણ ગોતો અને એ બધા ઉપગણનો ગણ લઈ લ્યો. જો આપણે એક એક્ઝામ્પલ લઈ, પેલા તો ગણ એના તમામ ઉપગણથી બનતા ગણને ઘાતગણ કહેવાય. પેલા એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે દાખલા તરીકે 1,2 એના બધા ઉપગણ કયા થાય? તો કે 5, 1, 2 અને 1, 2 આ 4 એના ઉપગણ છે. હમણાં ઉપગણ ગોતતા આપણે શીખી ગયા. 1,2 ના બધા જ ઉપગણ આ છે. હવે આ 4 જે ઉપગણ મળ્યા છે, 4 ઉપગણ, એ 4 થી બનતો કોઈ એક ગણ આપણે લેવો છે. તો શું કરશું? તો આપણે કાંઈ નહીં, ગણ દર્શાવવા માટેનો સંકેત એને આપણે કર્લી બ્રેકેટમાં લખી નાખી. એટલા માટે આપણે શું કર્યું, આ 4 જે ઉપગણ હતા એ 4 નો એક ગણ લઈ લીધો. એટલા માટે કર્લી બ્રેકેટ થી ચાલુ કર્યું, કર્લી બ્રેકેટ થી પૂરું કર્યું. એની અંદર 4 સભ્ય આવી ગયા. તો આને શું કહેવાશે? ગણ એ નો ઘાતગણ કહેવાશે. જો સિમ્પલ વાત છે. ઘાતગણ એટલે શું? તો કે જે ઉપગણ છે એ ઉપગણ થી બનતો એક ગણ લ્યો, એ ગણને ઘાતગણ કહેવાય. અને ઇંગ્લિશમાં આપણે આને પાવર સેટ કહી છીએ. ઘાતગણને ઇંગ્લિશમાં પાવર સેટ કહી. તો પાવર સેટ ઉપરથી પી એટલે સંકેતમાં આપણે પી ઓફ એ વડે દર્શાવશું કે ગણ એ નો પાવર સેટ ગોતવો છે તો પી ઓફ એ. બરાબર છે? જો સિમ્પલ વાત જ છે. જે ઉપગણ હતા એ ઉપગણમાં સ્ટાર્ટિંગમાં બ્રેકેટ કરી દો અને છેલ્લે બ્રેકેટ કરી દો, એટલે કે બ્રેકેટ કર્યો એટલે એ ગણ બની ગયો. ગણ બની ગયો એટલે એ ઘાતગણ થઈ ગયું. સિમ્પલ વાત થઈ ગઈ પૂરી ઘાતગણની. હવે એક છેલ્લો ટોપિક છે આપણે અત્યારે 1.3 પહેલાનો, અંતરાલ. અંતરાલ એટલે કે ઇન્ટરવલ. ઇંગ્લિશમાં આપણે કહેશું ઇન્ટરવલ. વાસ્તવિક સંખ્યા આર ના કેટલાક ઉપગણ, એ ઉપગણને આપણે અંતરાલ તરીકે લખશું. વાસ્તવિક સંખ્યા આર ના ઉપગણ એટલે શું?
તો કે આખી જે રેખા આવેલી છે વાસ્તવિક સંખ્યા, જે સંખ્યા રેખા આપણે દોરી, એ સંખ્યા રેખામાંથી અમુક પોઈન્ટથી અમુક પોઈન્ટ વચ્ચેનું અંતર, એટલે એ આપણે અંતરાલ કહેશું, ઇન્ટરવલ કહેશું, વચ્ચેનું અંતર એટલે અંતરાલ, અને ઈ વાસ્તવિક સંખ્યાની અંદર જ આવે એટલે એનો ઉપગણ પણ કહેશું. આપણે એને જોતા જઈએ. પહેલો પ્રકાર છે સંવૃત અંતરાલ, એટલે કે ક્લોઝડ ઇન્ટરવલ. સંવૃત અંતરાલ એટલે શું? તો પહેલા તો મેં અહીંયા જે લખ્યું છે એ જ આપણે છે ને પહેલા રેખા ઉપરથી સમજીએ અને પછી બંને વચ્ચે જે ડિફરન્સ છે એ આપણે ચેક કરીએ. પહેલા એક સંખ્યા રેખા આપણે દોરી લઈએ. એક રેખા દોરેલી છે. હવે એ અને બી બે પોઈન્ટ મારે આમાં દર્શાવવા છે, તો મેં લખ્યા એ અને બી આ બંને પોઈન્ટ. હવે હું એ ઉપર ડાર્ક પોઈન્ટ કરું છું આવી રીતે, અને બી ઉપર પણ હું અહીંયા ડાર્ક પોઈન્ટ કરું છું આવી રીતે. મેં શું કર્યું? રેખા ઉપર બે બિંદુઓ લીધા એ અને બી, અને બંને બિંદુઓ ઉપર મેં ડાર્ક પોઈન્ટ કર્યા. તો ડાર્ક પોઈન્ટનો મિનિંગ શું? તો કે એ અને બી આ બંનેની વચ્ચેની જેટલી સંખ્યાઓ છે, એ અને બી ની વચ્ચેની સંખ્યાઓ, એનો સમાવેશ તો થાય જ છે, પણ સાથે સાથે ડાર્ક પોઈન્ટનો મિનિંગ એવો કે એનો પણ સમાવેશ થાય છે અને બી નો પણ સમાવેશ થાય છે. એટલે જો અહીંયા કન્ડિશન લખી છે એક્સ એટલે શું? તો કે એક સંખ્યા એવી આપણે લખશું કે જે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન્ડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. એનો મિનિંગ એવો કે એ નો સમાવેશ પણ થાય છે, ઇક્વલ ટુ પણ છે, અને એ કરતા એના પછીની મોટી સંખ્યાઓ, પછી બી નો સમાવેશ થાય અને બી કરતા નાની સંખ્યાઓ, એ બધી સંખ્યાઓનો સમાવેશ થવો જોઈએ. વચ્ચેની સંખ્યા તથા એ પર્ટિક્યુલર પોઈન્ટ પણ આવવા જોઈએ. તો આપણે એને સંવૃત અંતરાળ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ તરીકે ઓળખશું. સંકેતમાં એને કેવી રીતે દર્શાવશું? આ જે છે એ ગુણધર્મની રીત છે. આ ગુણધર્મની રીત ડાયરેક્ટ જો મારે લખવું હોય ને સંકેતમાં, તો હું આ રીતે લખીશ સ્ક્વેર બ્રેકેટ, એટલે એને આપણે ક્લોઝ બ્રેકેટ, ક્લોઝ ઇન્ટરવલ વાંચશું. ક્લોઝ ઇન્ટરવલ એ કોમા બી, એટલે કે જો આવી રીતે સ્ક્વેર બ્રેકેટમાં લખ્યું છે એ અને બી, આનો મિનિંગ એવો થશે જ્યારે તમે સ્ક્વેર બ્રેકેટ જોવો ને એટલે ક્લોઝ ઇન્ટરવલ જોવાનું, ક્લોઝ ઇન્ટરવલ વાંચવાનું. આનો મિનિંગ એવો કે એનો પણ સમાવેશ થાય, બી નો પણ સમાવેશ થશે, તથા એ અને બી ની વચ્ચેની બધી સંખ્યાનો પણ સમાવેશ થશે. તો આ છે સંવૃત અંતરાલ. હવે એના પછી બીજો પ્રકાર આવે છે વિવૃત અંતરાલ, એટલે કે ઓપન ઇન્ટરવલ. તો ઉપરનો સંવૃત અને નીચેનો વિવૃત બંનેમાં નાનો એવો એક ડિફરન્સ છે. પહેલા આપણે એને ગુણધર્મની રીતે લખી લઈએ આ રીતે. હવે એને પહેલા સંખ્યા રેખા ઉપરથી સમજીએ. ધારો કે એક રેખા આપેલી છે આવી રીતે, એમાં બે બિંદુઓ લઈ લઈએ એ અને બી. બે બિંદુઓ લઈ લીધા. હવે જો એ ઉપર હું આવી રીતે ડાર્ક પોઈન્ટ નથી લેતો, પરંતુ એક રાઉન્ડ કરું છું, રાઉન્ડ, વચ્ચે બ્લેન્ક ખાલી જગ્યા મેં રાખી. બી ઉપર પણ એક પોઈન્ટ લઉં છું, પણ એ ડાર્ક નથી કરતો. ઉપર જુઓ મેં ડાર્ક કરેલા છે, નીચે જુઓ ડાર્ક કરેલા નથી, એક રાઉન્ડ જ છે. તો આનો મિનિંગ ફરી જાય છે. તમે ડાર્ક પોઈન્ટ કરો કે માત્ર રાઉન્ડ કરો, વચ્ચે બ્લેન્ક સ્પેસ હોય, એનો મિનિંગ ફરી જાય છે. આનો મિનિંગ શું થયો? વચ્ચે બ્લેન્ક છે એટલે તો કે એ અને બી નો સમાવેશ નથી કરવાનો, એનો સમાવેશ નહીં, બી નો સમાવેશ નહીં, પરંતુ એ અને બી ની વચ્ચે જેટલા પણ સંખ્યા આવેલા હોય, જેટલા પણ નંબર્સ આવેલા હોય, તેનો જ સમાવેશ થશે. એનો અને બી નો સમાવેશ ન થાય. એટલે જો આપણે કન્ડિશન લખી એ લેસ ધેન એક્સ લેસ ધેન બી, માત્ર લેસ ધેન છે, ઉપર લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતું અને નીચે માત્ર લેસ ધેન છે, એટલે એ અને બી નો સમાવેશ થતો નથી. અને એને સંકેતમાં વિવૃત અંતરાલ ઓપન ઇન્ટરવલને કેવી રીતે દર્શાવશું? તો કે આમ સિમ્પલ બ્રેકેટમાં એ કોમા બી. આનો મિનિંગ એવો થયો, આ બ્રેકેટમાં તમે જુઓ ને એટલે એમાં એ અને બી નો સમાવેશ નહીં કરવાનો, પરંતુ એ અને બી ની વચ્ચેની સંખ્યાનો જ સમાવેશ થશે. અને સાથે સાથે ઉપર જોવો એ અને બી માં સ્ક્વેર બ્રેકેટ હતું. સ્ક્વેર બ્રેકેટ એટલે એ અને બી ની વચ્ચેની સંખ્યા તો આવશે જ, પરંતુ એનો સમાવેશ અને બી નો સમાવેશ, એ બંનેનો સમાવેશ પણ થાય. તો આ ઇમ્પોર્ટન્ટ બે પોઈન્ટ હતા, બે અંતરાલ હતા, સંવૃત અને વિવૃત. આ પોઈન્ટ ઉપરથી હવે તમને આમાં ઘણો બધો પેટા પ્રકાર, પેટા અંતરાલ ઘણું બધું પૂછી શકે. પેટા પ્રશ્ન કે ભાઈ સંવૃત છે, માત્ર સંવૃત વિવૃત બંને ભેગા પૂછાય.
વિવૃત સવૃત બંને ભેગા, તો એ કેવી રીતે પૂછે તો એ પણ આપણે ચેક કરી લઈએ, પણ આ પોઈન્ટ આવડે એટલે એ આવડશે. ચાલો એના પછી એક આપણે જોઈએ સવૃત વિવૃત અંતરાલ એટલે કે ક્લોઝડ ઓપન ઇન્ટરવલ. તો ભાઈ પેલા સવૃત છે પછી વિવૃત છે ને, તો પેલા મારે સ્ક્વેર બ્રેકેટ કરવાનો ક્લોઝ ઇન્ટરવલ ને પછી વિવૃત એટલે ઓપન ઇન્ટરવલ. જો આવી રીતે પેલા સ્ક્વેર બ્રેકેટ છે ચોરસ અને બી માં કેવો છે તો કે આવો આ રીતે બંનેમાં બ્રેકેટ અલગ અલગ છે એટલે ક્લોઝ ઓપન ઇન્ટરવલ થઈ ગયું. સંખ્યા રેખા ઉપરથી આપણે સમજીએ. ધારો કે એક રેખા આપેલી છે, બે પોઈન્ટ દર્શાવી દઈએ એ અને બી. હવે એમાં સવૃત, જો પેલું બિંદુ, પેલું આપણને શું કીધું સવૃત, એટલે પેલું જે બિંદુ છે ને એ સવૃત એટલે કે ક્લોઝ ઇન્ટરવલ એનો સમાવેશ થવો જોઈએ, એટલે એ ઉપર ડાર્ક પોઈન્ટ કરવાનો. સવૃત પછી વિવૃત કીધું છે એટલે બીજું બિંદુ વિવૃત, વિવૃત એટલે ઓપન ઇન્ટરવલ એનો સમાવેશ ન થાય એટલે બી ઉપર આપણે ખાલી સર્કલ કરશું એનો સમાવેશ ન થાય. એટલે જો એ અને બી આ આપણે બિંદુઓ મળી ગયા, તો આમાં એ અને બી વચ્ચેનું તો સંખ્યા લેશું જ, પણ એ પણ સાથે સાથે લેશું, માત્ર એ લેશું, બી નો સમાવેશ ન થાય. એટલે જો એ કન્ડિશન લખી નાખી, એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ અને લેસ ધેન બી, અને આ સંકેત છે જો પેલા સ્ક્વેર બ્રેકેટ ને પછી સિમ્પલ બ્રેકેટ આવી રીતે. ઓકે, હવે તમને એવું પૂછે કે વિવૃત સવૃત અંતરાલ, તો પેલા વિવૃત લેવાનો પછી સવૃત લેવાનો. વિવૃત એટલે તો કે પેલા સિમ્પલ બ્રેકેટ આવે, સવૃતમાં તો કે સ્ક્વેર બ્રેકેટ આવે, એટલે કે આ રીતે એ અને બી માં જો આ રીતે બ્રેકેટ આવશે. વિવૃત માટે આ એટલે કે ઓપન ઇન્ટરવલ નો, સવૃત માટે આ સ્ક્વેર બ્રેકેટ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ નો બ્રેકેટ છે. સંખ્યા રેખા ઉપરથી ચેક કરી લઈએ. અહીંયા એક રેખા આપેલી છે, બે બિંદુ લઈ લઈ એ અને બી. ધ્યાનથી જોવું, પેલા મને વિવૃત કીધું છે, વિવૃત એટલે કે એનો સમાવેશ ન થાય, તો એ બિંદુ ઉપર આપણે માત્ર સર્કલ ડ્રો કરશું એટલે કે એનો સમાવેશ થતો નથી. જ્યારે બાજુમાં આપ્યું સવૃત, સવૃત એટલે એનો સમાવેશ પણ થશે, એટલે સવૃત એટલે બી પોઈન્ટ નો સમાવેશ થાય, એટલે અહીંયા ડાર્ક પોઈન્ટ આપણે કરશું. તો આ રીતે એ અને બી ની વચ્ચેની સંખ્યાઓ તો લેવાની જ છે, પરંતુ બી નો સમાવેશ પણ થવો જોઈએ. બી હોય તો બી પણ આપણે લેવાનો છે અને એનો સમાવેશ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાધ્યાય 1.3 સુધીમાં જેટલા પણ કન્સેપ્ટ હતા એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આના પછીના લેક્ચરમાં આપણે આ સ્વાધ્યાયને રિલેટેડ, આ કન્સેપ્ટને રિલેટેડ સ્વાધ્યાય જે ચાલુ થશે 1.3 તે આપણે આના પછીના લેક્ચરમાં જોશું. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ.